અરવલ્લીના મોડાસા પાસે સાકરિયા ધામમાં ગુજરાતના એકમાત્ર સુતેલા હનુમાનજી મંદિરનો ભવ્ય જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે અને આ પ્રસંગે હજારો ભક્તો શોભાયાત્રામાં ઉમટી પડ્યા હતા। મોડાસા પાસેના સાકરિયા ધામમાં બીજા દિવસે શોભાયાત્રા નીકળી હનુમાન દાદાને સોનાની નવી ગદા અને મોર મુકુટ સાથે અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો। ભવ્ય આતશબાજી સાથે મંદિર પરિસરમાં ભક્તો ઝૂમી ઉઠ્યા હતા। કથાકાર જિગ્નેશ દાદાના ભજન અને સત્સંગમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। આ ભક્તિમય વાતાવરણમાં ભાવિકોમાં પણ ભારે ઉત્સાહ હતો। સાંજે ભગવાનના સાનિધ્યમાં લોક સાહિત્યકાર રાજભા ગઢવીનો લોક ડાયરો યોજાશે। નાનું અમથું જ હતું, 4 વોલ અને પતરાનું, અને હનુમાનજીની ખાલી મસ્તક જ દેખાતું હતું, આખી મૂર્તિ નથી દેખાતી। અને ત્યારથી અમે લોકો અહીંયા આવતા, જ્યારે આવતા અમેરિકાથી જ્યારે આવીએ ત્યારે પણ આવતા, અને પછી અમારા ફેમિલીએ ભેગા થઈને અમે નાનું અમથું મંદિર બનાવેલું। ત્યાર પછી આ સાકરિયાના યંગસ્ટરોએ ભેગા થઈ અને ભવ્ય મંદિર બનાવ્યું। યજુર્વેદ સંહિતાના મંત્રો, સામવેદનું ગાન, અથર્વવેદના શ્લોકો દ્વારા આજે એકાદશ કુંડાત્મક દિવ્ય યજ્ઞ કરી અને ઈશ્વરીય એક દિવ્ય અનુભૂતિ કરતા એક આચાર્ય તરીકે અનેક યજ્ઞો કરાવ્યા, પણ સાકરિયા ધામમાં હનુમાનજીની પ્રતીતિ એ મને પણ એમ કહેવાય કે મારું જીવન પણ કૃતાર્થ થયું કે એક યજ્ઞના આચાર્ય તરીકે આવા દિવ્ય સ્થળની અંદર પ્રતિષ્ઠાનો મને મોકો મળ્યો છે। આ સંદર્ભે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું કે સમગ્ર વિશ્વને આનું ઉત્તમ પરિણામ મળે, એ જ ભાવનાથી અસ્તુ।